તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ગર્લ્સ ઓફ પાટણ ચેનલમાં। તો આપણે હેડતા હેડતા આવી ગયા ઉજાલાન ઘરે। ઉજાલાન ઘરે આજ કોઈ નહીં, બધા જ્યાં બાર ગોમ અને એકલી ઘરે હકા નહીં એ નહીં ખબર, જોઈ લઈએ કદાચ ઘરે જ હશે, હોય તો બીવડા દીધી। તો ઉજાલા ઘરે છ ઓબળ્યું નહીં, અમે ધીમે હાથે કરીને બોલવી, કદાચ ઓબળી જાત નહીં ખબર પડી જાય ને બીવડાવવાની। Lui na jiwa. Hai gay. Lui jiwa. તો જોઈ લો, આ બે જણા એમ કહી કે તમારું રિઝલ્ટ આવ્યું હોય તો હવે ખવડાવો કોક। પણ બંકા જોડે પૈસા નહીં, તમે સમજો અમે ગરીબ છીએ, અમે ગરીબ છીએ। મારે 80% આવત તો ખવડાવત, પણ 70% જાય। તમને ખાલી આટલા જ પૈસાનું મળ્યું, टाइम नहीं તો આપણે આવી જઈએ ઘરે, મેગી બતાવી દો બરોબર, અને મેગી લવર રસ્તામાં એવું થયું મેગી ખાવાની ઈચ્છા થઈ તો અમે રસ્તામાં મેગી લઈને આવ્યા। હવે ઘરે અમે રસ્તામાં મેગી રાખા કે રસ્તામાં મેગી દેખો આજ સુધી અમને કઈ રાંધતા વાંધતા કઈ જ નહીં આવડતું, ચા બનાવતા એમને ત્રણમાંથી એક કે નહીં આવડતું, કશું નહીં આવડતું। બતાવ શું કઈ રીતે જોઈ લો, વાસણ ઉજાલા એકલી ઘરે, વાસણ કોઈ ઘસ્યું નહીં, હવે ઘસવાના કાલન ના અત્યારે હવાર ના મન માથું દુખતું તું આમ બહુ, એટલે ભાઈ મેં કીધું અને એક્ઝામ આપવા ગઈ હતી બાય ધ વે, એટલે આમ બહુ માથું દુખતું, એક્શન સાથે માથું દુખતું, સ્ટેપ બાય સ્ટેપ આપણે તપેલી લઈ લીધી। શું કરો તેલ નાખવાનું પહેલા એક ડીશમાં નાખો, એનો મસાલો સૂકો હું તો બનાવું ઘેર ભાઈ, આ બે કશું કરતા નહીં, મન તો આવડતું નહીં પણ હું મસ્ત બનાવીશ, તમને ચખાડી નહીં એકતા, નહીં તો તમને ચખાડી ફોન ઉઘરું, હો ફોન ઉઘરું, પેલી મેગી તોડી
લાઇટર આ લાઇટર યાર અલે ચાલુ નહીં થતું ના મે આ આમ કર્યા વગર મે આવું કરવાનું ચાલુ કર્યા વગર એમ તો સવારે મેં કંઈક બનાવ્યું શું બનાવ્યું હતું પેલા બેસનના ચીલા ને મેં રેસીપી જોઈ બનાવી હતી તો ડુંગળી થોડી વધી હતી તો એક કાપલી પડી છે એટલે કાપવાની જરૂર નહીં ટામેટું પડ્યું આપણે કાપી દીધું વાહ વાહ એટલે આપણે હવે કુકિંગ નો બ્લોગ બનાવવાનું ચાલુ કરીશું બધા ટ્રાવેલિંગ બ્લોગ આપણું ચેનલની આખી ફીડ બદલાઈ ગઈ તરત કુકિંગ શો में आपका स्वागत है कुकिंग शो में आपका स्वागत है तो हम तीन शेफ और भाई यार कुकिंग शो हम तीन शेफ है कौन शेफ नानी बात ना हम खातून पैसान शेफ डिजाइन से शेफ નું બદલ ના કરો તો બિચારા शेफ નું शेफ બદલ થઈ જાય યાર રાહ દો કટુ કામ कर की यार કેટલી વાર કરા તું ये ओ भाई तो इनको कुछ आवड़ता नहीं है तो इनको कुछ आवड़ता नहीं है डूंगड़ी तो चला नहीं फ्रिज में नीचे कुछ नहीं आवड़ता क्या करने का कुछ आवड़ता नहीं है तो आ टमेटो આપણે કાપ્યું આપણે એક્સ્ટ્રા લઈ લઈએ એક ડુંગળી એક્સ્ટ્રા માં ચટ્ટુ ચો એક્સ્ટ્રા અલે ચાકુ આરી બીજું આટું પડ્યું હલો બે જોજે અંદર બીજું હતું બે ફેલસી તૈણે ફેલસી હું કેવો એકદમ તૈણે ફેલસી એક્સ્ટ્રા તો તું કામ એટલી ગળવું કંઈક આચર પીચર આ તેલ કહેવાય આચર પીચર નાખે तो इसको तेल कहते हैं ऑयल कहते हैं ऑयल हेलो घरे क्या तो आपका मुठा दिख नहीं रहा है चेहरा नहीं मुठा तो हम प्याज काट रहे हैं प्याज मुठा सीरियसली मुठा प्याज काटिंग रहेंगे और अरे जो तेल कितना नाखવાનું મને ખબર પડતી हाय 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 अजी से ना कोलेस्ट्रॉल होती થોડું ના નાખજો ના નાખવું ના હોય હાવ જો બધું ઉડ્યું તો જીવ ના ની એમ તો ના ઉડે યાર હા એમ તો કોઈ આવડતું નહીં કોઈ હવે રહી જીરું એમ તો વધારે બગાડવાનું હો થોડું થોડી બગડાય જો અમારા ઘરમાં બધું મિક્સમાં પડ્યું સિસ્ટમ વાળું કામ સિસ્ટમ ખાલી મને એ સિસ્ટમ અમારા ઘરમાં મસાલા ક્યાં પડે એટલી ખબર એટલું બહુ એમાં માટે મને તો એ નહીં ખબર ના નહીં એટલે હું મારા મમ્મી વગાડતી હોય તો જોડે બેસું ના હોય જ નહીં હું માનતી જ નહીં હું મારા મમ્મી જોડે બેસું એટલે મારા મમ્મી એક જ વસ્તુ ચાલુ કરો કંઈક શીખો કંઈક કરો નહીં તો શું કરશો સેમ મારી મમ્મી સેમ મારી મમ્મી એવું જ કહો શીખો કરો બધું રોટલી આપણે તો રોટલી કરો રહી તડતર થાય ઉથલ પુથલ તો રહીએ તર કરવા ચાલુ કરી દીધું આગે ઉડા ઉડીને આપણે ડુંગળી કાપી દીધી તો હવે સીવું અલ્યા પડી ગયું બધું જલ્દી કર અરે જીરું જો શેનું જીરું નાખું તો કોઈ નહીં નાખી દે જલ્દી નાખ વઘાર તો આની અંદર આપણે મીઠું નાખીએ મીઠાથી શું આ જલ્દી ઓગળી કેટલું નાખવાનું ઓલી ઓદાના નાખી પછી પાછી પેલા મસાલામાં બી હશે એટલે જ કંઈ ખારું થઈ જાય બહુ તો આને પેલા ચડવા દેવું પડશે આપણે એને તો ખબર પડે આ બધું નહીં કહેવાનું આપણે કુકિંગ તો નહીં કરવાની તને કહી દઉં આપણે કુકિંગની ચેનલ ચાલુ કરવા છે ના ભાઈ ના ત્યાં લોકો હું કરે હમણાં હજુ વઘારવા ના આવડતું નથી કુક બનાવી હું કુકિંગની ચેનલ ચાલુ કરું તો મમ્મી શું કે મારા રસોડામાં નહીં બીજું રસોડું લઈ લો તમે મારા રસોડામાં નહીં જો આપણે પહેલી વાર બનાવીએ પહેલી વસ્તુ અલ્યા તો ભાઈ મન બનાવીએ આપણે એવી રીતે બહુ જાણે બનાવો હોય હો સિરિયસલી એમ તો થોડું તો છે ઊંચી રીતે બનાવીએ આપણે પ્રો હોય હેડ એટલે બાળી નાખી તો તો બહુ નહીં થોડા નોર્મલ થોડું છૂટી પડી ગયા નાખો યાર હા આની અંદર હજી વધારે પાણી વેડવું પડશે
એ આટલું ચડી જવા દે પહેલા. તો આ જોઈ લો. ટોપીવાળા બેન, લાલ ટોપીવાળા બેન, લાલ ટોપીવાળા બેન મને કહેવામાં આવો હમ. શું કેવું કહી દે લાલ બાબા આપણે ઘણી વાર ટોપીવાળા બેન. રગડમાં તો શું થપ્તર થઈ જઈએ એમ. લો આ ચડો ચડો શું કહેવાય આ શું થાય આ? તો હારી ખબર નહીં ડુંગળી ટમેટા ને પોણી કોક મિક્સ થાય ઉથલ પુથલ થાય અંદર, ઉથલ પુથલ, કુદમ કુદ. કોઈ તો થાય નું આ શું થાય કહેવાય આને? ચડાય અને ઇંગ્લિશમાં શું કહેવાય? કુક થાય. પણ ગુજરાતીમાં જ પૂછ્યું તું. હા, સાચી વાત. આપણે ઇંગ્લિશ બોલવાની આપણે ઇંગ્લિશ બોલવાની ચીડી નહીં. મળી વરાળ. એટલે વરાળ આવે ને તો વરાળ. હવે મેગી નાખી દઈએ તો એક મસાલો નાખી દે અંદર. આ કેમ ધોળું ધોળું કર્યું? તું નાખી મસાલો ના નાખે ધોળું ધોળું colour? આ બરોબર આ તું નાખી દે મેગી અંગાત ગોળી હા હવે હું મેગી કોણ એ ઊભી રહે, પેલું ચડ્યું હોય નીચે વાળું. એ ચાંદનું ચડી જાય તો લગીરે જો ડુંગળી લગીરે લાલ થવા દેવાની હોય અલી એક મસાલો નાખજો ઉપર નાખવા હા, તો એ જ પડ્યો એમ. અલે બે હંગત ના નાખો ની ટેસ્ટ આવ ચોટી જા તો આને હલાવવું પડે, હલાવતું હોય. હલાઈ જિંદગીમાં કોઈ કર્યું નહીં કર્યું એટલે તો યાર, નહીં તો હું એટલી બનાવી ના લાવે છે. ત્રણ મેગી બનાવી, 3. બધું છે ડિટેલિંગ અલી કઈ બોલીએ ના, એના સાથે કઈ બોલીએ ને સારું. ફાલતુ બોલવાનું એકદમ તો જોઈ લો મેગીનું શાક બનાવી. આ કાગરે નકરું પોણી તો આજે વિડિયો જો બને જોતા હતા અને ઓન નો પોણી જોડે 10 પારા પોણી હવે ખબર નહીં ચાણીનું અને પોણી આ બનશે. મેગીનું શાક આખી તપેલી ભરાઈ ગઈ ફૂલ જમણવાર ના કરવાનું, મેડ બાય ઉજાલા. આપણે તને શું કીધું પાઈ હું કહે ના, જોઉં cook by. પાઈ હું કહે જોઉં તું આટલું બધું પોણી છે એ કે તને ખબર ના પડે કે આ તો તૈણ મેગી ત્રણ મેગી હોય ને એવું. ભાઈ પહેલા ઓયથી પાણી લીધું આપણે બેઠા હતા પછી ઓયથી પાણી લીધું હસતે હસતે હું જોઈ જ ને કે આટલું બધું પાણી લે આવી અરે મને તો ખબર જ નથી કીધું તારે ખબર પડે કે આ તો 10 પારા મેં છેલ્લી વાર કીધું કે તને ખબર ના પડે તારી મેગી હતો મેં તો કીધું પાણી પડી જાય તો વેડ વેડ કરવાનું હોય. પાણી પાણી છે તારી ભેળમાં પાણી ભરવા દેવાનું આવું કરે કીધું મેં હવે તો આપણે મેગીનું શાક આવો તો પેલી મેગી ઓમ થઈ ગયો મેગીનું શાક બની જ રહ્યું પણ એને મેં કેમ આટલું પાડી? રાતનો જમણવાર લાગે 500 માણસોનું રસોડું. પાણી પીવડાવવાનું અને પેલી કહેવત ખોટી પાડી તું 2 મિનિટમાં મેગી તૈયાર થાય આ એરોટીમાં 9 મિનિટમાં મેગી 10 દાડે બનશે અને જો હજી પાણી પડી જાય ને તો મેગીની હાલત ઓમ થઈ જાય આમ અંદર જ પાલા વેડ્યું છે ચારથી પણ ઓલે ત્રણ ચાર તો રેડા હતા ત્રણ રેડા હતા એને એક વેળી તો બસી ના ચડે 2 વેળી તું અને ના ચડે હજી 2 ને વેળે મેં કેમ પેડ્યા? મારું મગજ હજી તો એને નાખી દો તો હું વેડ વેડ કરું. કે બળન એટલે રેડ કરવાનું પાણી બળન પાણી ઉમેરને કરો મેગીનો તપ નીકળી ગયો. તો બની ગઈ તો મેગી બની ગઈ જેવી તેવી પાણીનો પસ્કો મેગી બની ગઈ બતાવી દે મેં બગાડ નાખી સિરિયસલી. અને બગાડી દોડી દોડી બધી ખાવાની ઈચ્છા ના થાય. જો પાણી મેગી જોયું હોય તો છી પાણી મેગી નવું અને મેગી પેલો એવું નહીં કહેતા એડવર્ટાઇઝ કે 2 મિનિટમાં મેગી બની ગઈ મેગી કા શાક મેગીનું શાક ચમચી લેતા યાર ના મજા આવે તને ખબર આમ લાલ લાલ ને એકદમ મસાલેદાર મેગી હોય તો કેવી ખાવાની મજા? તીખું સારું કર્યું ટેસ્ટ જ નહીં સાચું કહું. ચાઇનીઝ મેગી કહેવાય. કોઈ પ્રકારનો ટેસ્ટ જ નહીં. બાફેલી ખાતા હોય એવું લાગે. તે બાફેલી ચાલો બાફેલી જ ખવાય હું તો બાફવાનું જ કહેતી તમને હું સીધું સિમ્પલ ના બધું ખાવો મેગી 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 ના ખાવા મેગી
ના જેમ જેમ ઠરે એમ ટેસ્ટ વિથ પોણી 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 ના જેમ ઠરે એમ ટેસ્ટ આવતું જાય. હવે યાર ભાઈબંધનું ના પડવા દેવા હારી બનાવી જવા દો કઈ નહીં હવે એવું ખોટું ખોટું ચાલો ચાલે આપણો ભાઈબંધ યાર ના મજા મેં આવે એકલી થોડી બનાવી ગુડિયા પાણીથી બગાડતી ઘર પાણી નાખી હતી ઘર મેં હતા કરી તો મને લાગે આખું ચપ્પલ ફૂલ થઈ ગયું આજુ તો ગુડિયા ના રોક્યો હોત તો હું શું કરતો આખું હું તો એ એમાંથી 3 મેગી પાણી નાખું. તો આપણે મેગી ખાઈ લીધી બરોબર ને સાફ સફાઈનું કામ ચાલુ ટોપોટો બનાવ્યો મેં સાફ સફાઈ કરી આ બીજાની તો અને કઈ આ રખડ કરા બંકો. આ બંને કશું વાસણ મૂકવા ગઈ હતી બહાર. હા ખાલી ખબર અને પોણી પહોંચવાલા બધી ખબર તો આજનો અમારો વ્લોગ વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય માતાજી.